અમારો ભાઈ આવી ગયો તો વિડીયો બનાવવા માટે। આજે ઘણા દિવસ થઈ ગયા હતા વિડીયો બનાવીને અને ખૂબ જ ઠંડી લાગતી હતી, ઊંઘ પણ આવતી હતી, પણ વિડીયો તમારો બનાવવો જ પડે અને ઘણા દિવસ થઈ ગયા હતા। આ અમારા ભાઈ ગાડી ચલાવી રહ્યા છે, ફૂલ મોજ છે। આજે ભાઈ કરીને આવ્યા હતા વર્ધી, એટલે મૂડ બરાબર હતું ને, પણ નાઇટમાં મૂડ આવી ગયું તો કમ્પ્લેટ। અને તમે રાજકોટ બાજુ કે જામનગર બાજુ જાઓ છો કે કાઠિયાવાડ લાઈનમાં જાઓ છો તો ખૂબ જ ગાડીઓ તમને જોવા મળશે, અતિશય ગાડીઓ જોવા મળશે। આજે આવી ગયા હતા આપણે બગોદરા હાઈવે ઉપર, રાજકોટ જામનગર હાઈવે। બગોદરા પાસે આ ટોલ નાકું આવેલું છે, જેનું નામ છે કોરોના ટોલ નાકું। એનું નામ જ કોરોના ટોલ નાકું પડેલું છે। જેણે આ કોરોના ટોલ નાકું જોયું હોય એ કોમેન્ટ કરે, અને રાજકોટ જામનગર વાળા ડ્રાઈવરો જે આ લાઈનમાં ચાલતા હોય એ કોમેન્ટ કરે અને વિડીયો શેર કરે। પછી મળી ગઈ હતી દર્શન ટ્રાવેલ્સ અને રામનાથ ટ્રાવેલ્સ, તો આપણે એનો બનાવી નાખ્યો તો વિડીયો। અને રામનાથ ટ્રાવેલ્સ અને દર્શન ટ્રાવેલ્સ એ ચાલે છે જામનગર, અને આરે તમે રાજકોટ જામનગર હાઈવે આવો છો તો ખૂબ જ ગાડીઓ જોવા મળે છે। આપણે પહોંચી ગયા હતા હોટલ। આ છે રાજકોટ હાઈવે, આ છે RAR હોટલ। અહીંયા બધી જ ગાડીઓ હોલ્ડ કરે છે રાતના જમવા માટે। રાજકોટ, જામનગર, ભાવનગર કોઈ પણ જતી હોય ગાડીઓ તો અહીંયા જ હોલ્ડ કરે છે। કોઈ ડિસ્કવરી નીકળી પડી હતી જામનગર જવા માટે, અને અમારે હોટલ ક્રોસિંગ થઈ જાય છે, કેમ કે સામે પણ સામેની ગાડી હોટલ પર આવી જાય છે, એટલે ડિસ્કવરીને કરી દીધા હતા ટાટા બાય બાય, અને આપણે બીજી ગાડી અહીંયા ઊભી જ હતી। સુદામા ટ્રાવેલ્સ અને ડિસ્કવરી ટ્રાવેલ્સનો બનાવી નાખ્યો તો પહેલો વિડીયો, અને ઇન્સ્ટાગ્રામ ઉપર આની રીલ આવી ચૂકી છે, તો એક વખત જોજો। અને આ હતી આપણે ડીસા જવા વાળી ગાડી, અને આપણે ભાઈ સોફો હતો ખાલી, એટલે આપણે ચૂપચાપ જઈને સૂઈ ગયા હતા। અને આપણે પાલનપુર આવી ગયું હતું, એટલે આપણે ચડોતરના બ્રિજ ઉપર આપનો વિડીયો બનાવી દીધો હતો, અને આપણે જાગી ગયા હતા પાલનપુર આવ્યો એટલે। અને ભાઈ ગાડીમાં ગીત ના વાગે એટલા સુધી મજા આવે જ નહીં, તો ફૂલ ગીતની મોજમાં હતા। અને બીજા વિડીયો કેવા લાગે છે અમારા, અને વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ। મળશું નવા વિડીયો।